ગુજરાત નિર્માણના અહેવાલનો પડ્યો પડકો। સાબરકાંઠા બેંકની વડી કચેરીથી ટીમ વડરાડ ખાતે દોડી આવી। તારીખ 2 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે અચાનક વાતાવરણ પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। ત્યારે પ્રાંતિજના વડરાડ ગામને વાવાઝોડાએ બાળમાં લીધું હતું। ત્યારે ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત સુધી ભરપેટે ભ્રષ્ટાચાર કરી ગટર બનાવેલ હતી, જે ભરોસો બેઠેલા ગામજનોના ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા અને ઘરવખરી બગાડ થયો હતો। જ્યારે ગામમાં બનાવેલા ગટરો બ્લોક થયેલા હોવાથી પાણીનો નિકાલ ન થતા દૂધ મંડીના જર્જરિત મકાનમાં ચાલતી સાબરકાંઠા કોઓપરેટિવ બેંક પણ પાણી ઘૂસ્યા હતા। આ સમગ્ર અહેવાલ ગુજરાત નિર્માણ દ્વારા પ્રસારિત કરવામાં આવતા સાબરકાંઠા બેંકની ટીમ સવારે વડરાડ દોડી આવી હતી અને સમગ્ર અહેવાલનો દાદ મેળવી મકાન બદલવા માટે વડી કચેરીમાં રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી। જ્યારે વડરાડ દૂધ ઉત્પાદન મંડળીએ પણ સાબરકાંઠા બેંકના હિંમતનગરથી આવેલ ટીમને મંડળીનું મકાન જર્જરિત હાલતમાં હોય તાત્કાલિક બેંક અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી નોટિસ આપી હતી। મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ।